ભગવતીનગરમાં કાદવ કીચડથી લોકો ત્રસ્ત, ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી. મહુવા શહેરના મેરડી માતાના મંદિર પાસે આવેલ ભગવતીનગર 1 અને 2 વિસ્તારમાં ચોમાસાની શરૂઆત સાથે જ સ્થાનિક રહીશોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે માર્ગો પર કાદવ કીચડનું સામ્રાજ્ય પથરાઈ રહ્યું છે, જેનાથી ત્રાહિમામ પુકારી ઉઠેલા સ્થાનિકો હવે તંત્ર સામે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. ભગવતીનગર વિસ્તારમાં અંદાજે 50 થી 60 જેટલા પરિવારો વસવાટ કરે છે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થવાના કારણે પાણી અને કાદવ લાંબા સમય સુધી ભરાયેલા રહે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાણીના ભરાવાની આ સમસ્યા માત્ર ચોમાસા પૂરતી સીમિત નથી રહેતી, પરંતુ 7 થી 8 મહિના સુધી આ પરિસ્થિતિ જસની તસ રહે છે. કાદવ કીચડના કારણે રસ્તા પરથી પસાર થવું અત્યંત જોખમી બન્યું છે. પાણી અને કાદવના ભરાવાના કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉધરતો વધ્યો જ છે, પણ સાથે સાથે સાપ અને વીછી જેવા ઝેરી જીવજંતુઓ પણ નીકળી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય અને સુરક્ષા સામે મોટું જોખમ ઊભું થયું છે. સ્થાનિક રહીશો દ્વારા આ ગંભીર સમસ્યા અંગે મહુવા નગરપાલિકામાં અનેક વખત લેખિત, મૌખિક અને ટેલિફોનિક રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં પાલિકા તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ નક્કર કામગીરી કરવામાં આવી નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે વિસ્તારના ચૂંટાયેલા નેતાઓને પણ લોકોની આ સમસ્યામાં કોઈ રસ નથી અને તેઓ આ પ્રશ્ન સંપૂર્ણપણે ઉદાસીન વલણ દાખવી રહ્યા છે. રહીશોએ તંત્ર પાસે માંગ કરી છે કે ભગવતીનગરમાં વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે અને કાદવ કીચડની સમસ્યામાંથી મુક્તિ અપાવવામાં આવે. સ્થાનિકોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પાલિકા તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો તેઓ ઉપરી કક્ષાએ રજૂઆત કરશે અને જરૂર પડ્યે ઉગ્ર આંદોલનની માર્ગ અપનાવશે. છેલ્લા અહીંયા 10 વર્ષથી આની આ પરિસ્થિતિ છે. કોઈ પણ જાતનો કાંઈ સુધારો આવ્યો નથી. મકાન બની ગયા, બધું થઈ ગયું, પણ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી. દિવાળી જાય ને તોય આટલું ગોઠણ સુધીનું પાણી અમારે એમનેમ રહે. દિવાળી જાય તોય તે અમે પોતાની મહેનતે પોતપોતાના પૈસા કાઢીને ઘણું બધું કર્યું, તોય આ પરિસ્થિતિમાં માંથી અમારો નિકાલ નથી થતો. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે બધા મોટા આવે છે, અમને મત દેજો, અમે આમ કરી દેવું. ફોન કરીને કહે છે કે ભાઈ આપણું વિસ્તાર ભૂલાય નહીં, આપણા અધિકારીઓ ભૂલાય નહીં, પણ જ્યારે જરૂર હોય છે ને ત્યારે ફોને નથી ઉપાડતા. એકવાર ફોન કરો, બીજી વાર ફોન ઉપડતો જ નથી. અમે કરી દેવું પણ કોઈ કરતું નથી, કોઈ ધ્યાન દેતું નથી. આની આ પરિસ્થિતિમાં વરસાદ આવે કે ગમે એવું હોય, નાના બાળકો અમારા બીમાર પડે તો એને આવા ગારા સુધીમાં ડોક ડૂબી જાય એટલા પાણી છે, આટલા છોકરા હાલી ન હોય કે તોય અમારે જવાનું. અઠવાડિયું ન થાય તો એકાદો એરું ને એકાદો વીસીને કાંઈક ને કાંઈક તો નીકળે. અમને ખબર નથી પડતી કે અમારે આ શું કરવાનું. આનું આ બધું નકરું બાવળિયું ને પાણી જ ભરેલું છે. અમે કેટલી વાર કીધું કે આનો નિકાલ કરાવી દો, અમે ધ્યાન રાખશું, પણ કોઈ વસ્તુનું કોઈ જાતનો નિકાલ થતો નથી ને કોઈ વસ્તુનું કોઈ ધ્યાન આપતું નથી. એટલે હવે એમને એવી ગુજારિશ છે, અમે 2-3 વાર અરજીઓ કરી છે, સોસાયટી વાળા બધા ભેગા થઈને, પણ કોઈ હજી કાંઈ જાતનો કોઈ નિકાલ કર્યો નથી. એટલે હવે અમારે આની ઉપર કંઈક એક્શન લ્યો તો સારી વાત છે, નહીંતર પછી અમે લોકો બધા ભેગા થઈ અને કલેક્ટર ઓફિસે જવું પડે તો જ્યાં જવું પડે ત્યાં જવું, અરજીઓ કરશું અને જરૂર પડશે તો ધરણાઈ કરશું. હવે બાકી આગળની ચૂંટણીમાં પછી હવે અમે કોઈને જીતવા નહીં દઈએ. અમે અહીંયા 10 વર્ષથી રહીએ છીએ. ગાડી ઘરે પહોંચતી નથી, હાઈવે રોડ ઉપર મૂકવી પડે છે અને ત્યાંથી અમારે ચાલતા આવવાનું, અને ચાલતા આવીએ તો પણ ગોઠણ સુધી પાણી હોય છે અને ગારો હોય છે તો ચપ્પલે અંદર ખૂંચી જાય છે, ચપ્પલે નીકળતા નથી. અને અહીંયા સાપ નીકળે છે, એરું નીકળે છે, બધું જ નીકળે છે અહીંયા એમ. અને તમે જોવો છો બાવળિયા છે, પાણી છે. અત્યારે વરસાદ નથી તો આટલું પાણી ભર્યું છે, તો વરસાદ હોય ત્યારે અમારી શું હાલત થતી હશે. નાના છોકરાઓ હોય છે અને રાત્રે અંધારું પણ હોય છે, ક્યારેક તો ફ્લેશ લાઇટ હોતી નથી અહીંયા એમ.